દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગર ખાતે રૂપાણી સર્કલ પાસે પ્રથમવાર સામૂહિક નગર ધૂળેટીનું જબરજસ્ત કાર્યક્રમ યોજાયો. વર્ષોથી પરંપરાગત રીતે હોળી ધૂળેટીના પર્વની લોકોને હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરી રહ્યા છે, ત્યારે કમલેશભાઈ ચંદાણી દ્વારા ભાવનગરના આંગણે સામૂહિક નગર ધૂળેટીના ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધૂળેટીના પર્વ નિમિત્તે લોકો એકબીજાને અબીલ, ગુલાલ, કંકુ તેમજ અલગ અલગ રંગોથી એકબીજાને રંગી હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખૂબ જ બહોળી સંખ્યામાં સૌ નગરજનો રંગ ઉત્સવમાં રંગે રંગાયા. સૌ સાથે મળીને ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. જીતુભાઈ વાઘાણી તેમજ લોકસભાના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા સહિત હોદ્દેદારો તેમજ મહાનુભાવો સૌ ઉપસ્થિત રહ્યા હતા. વર્ધમાન 24 ન્યૂઝ, પ્રવીણ અડજાણી, ભાવનગર. અભિનંદન. આવડ યાત્રા કાઢે એટલે ભગવાન આવા સારા વિચાર મહાદેવ આપે કે સંગાથે હારે મળીને આપણે ધૂળેટીની ઉજવણી રંગારંગ સાથે કરી શકીએ. તમારા સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, તંદુરસ્તી ને સ્વાસ્થ્યના રંગોથી રંગોત્સવ જેવું જીવન બની રહે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. કમલેશભાઈ, રાજુભાઈ, પીડીભાઈ, ભાઈ શૈલેષભાઈ નાકરાણી અને સમગ્ર કમલેશભાઈની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને સમગ્ર ભાવનગર ગુજરાતને હેપી હોલી, હેપી ધૂળેટી, હેપી હોલી. બજાવ બાજા.